નમસ્કાર મિત્રો, આજે આપણે તારીખ 20/1/2024 ના રોજ લેવાયેલ નવોદયની પરીક્ષાનું જે સિરીઝનું પેપર, મિત્રો ખાસ યાદ રાખજો, જે સિરીઝનું પેપર આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જ્યારે આપની પાસે જે સિરીઝ સિવાયનું જે કંઈ પણ પેપર હોય તો ખાસ તમારે એ પ્રશ્ન જોવાનો છે અને પ્રશ્ન જોઈ અને આપને એનો જવાબ યોગ્ય રીતે પસંદ કરવાનો છે. સૌપ્રથમ આપણે જોઈએ તો 1 નંબરની આકૃતિ છે. એની અંદર 3 આકૃતિમાં 4 આકૃતિમાંથી એક આકૃતિ અલગ પડે છે, તો આપણે સીધો એનો જવાબ જ જોઈશું. તો એનો જવાબ આવશે સી જવાબ આવશે. મિત્રો ખાસ તમે જોજો, આ પેપર છે એ જે સિરીઝનું છે. તમારી પાસે જે કાંઈ પેપર હશે એ પેપરની અંદર આ પ્રશ્નનો જવાબ એ થોડોક ક્રમ બદલાયેલો હશે. તમારે 1 નંબર કદાચ ન હોય, 2 હોય કે 3 હોય કે 4 પણ હોઈ શકે છે. એટલે તમારે ખાસ આકૃતિ જોવાની અને પ્રશ્નનો જવાબ તમારા પેપરમાં ટીક કરતા જજો. પ્રશ્ન નંબર 2 ની આકૃતિ છે, એનો જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 3 છે તો અલગ પડતી આકૃતિ, એનો જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 4 છે, એનો જવાબ આવે છે ડી. ખાસ મિત્રો, ખાસ જોજો, તમે અમારા પ્રશ્ન સામે ન જોજો, તમારા પેપરની અંદર કયા સિરીઝનું પેપર છે એ પ્રમાણે તમારે ખાસ તમારું પેપર ચેક કરવાનું છે. પ્રશ્ન નંબર 5 છે, એનો જવાબ આવે છે બી. 6 નંબર છે, એનો જવાબ આવે છે ડી. 7 નંબરનો જવાબ આવશે ડી. 8 નંબરનો પણ જવાબ આવે છે બી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આકૃતિ નંબર 9, તો એનો જવાબ આવશે એ. 10 નંબર છે, એનો જવાબ આવે છે બી. 11 નંબર છે, એનો જવાબ આવશે સી. 12 નંબર છે, એનો જવાબ આવે છે ડી. 13 નંબરની આકૃતિ જોઈએ મિત્રો, તો 13 નંબરની આકૃતિનો જવાબ આવશે બી. 14 નંબર, તો 14 નંબરની આકૃતિનો જવાબ આવે છે એ. 15 નંબર, તો એની આકૃતિનો જવાબ આવે છે બી. 16 નંબર ક્રમવારી આકૃતિ છે, એનો જવાબ આવે છે બી. આકૃતિ નંબર 17, 17માં જવાબ આવશે સી. 18 ની અંદર પણ જવાબ આવશે સી. 19માં બી, બેટનો બી જવાબ આવશે. 20 ની અંદર સી જવાબ આવશે. 21 નંબરમાં એ જવાબ આવશે. 22 ની અંદર પણ એ જવાબ આવશે. 23 ની અંદર સી જવાબ આવશે. 24 ની અંદર બી જવાબ આવશે. 25 નંબરની આકૃતિ છે, દર્પણ આકૃતિ, પ્રતિબિંબ આકૃતિ છે, તો એનો 25 નો જવાબ આવે છે એ. 26 નો જવાબ આવે છે એ. 27 નો જવાબ આવશે સી. 28 નો જવાબ આવશે એ. 29 નો જવાબ આવશે એ. 30 નો જવાબ આવશે બી. 31 નો જવાબ આવશે એ. 32 નો જવાબ આવશે સી. 33 નંબરની આકૃતિ જોઈએ મિત્રો, ટુકડાઓ જોડવાના છે અને આકૃતિ બનાવવાની છે. એનો 33 નો જવાબ આવે છે બી. 34 નો જવાબ આવશે ડી. 35 નો જવાબ આવશે એ. 36 નો જવાબ આવશે સી. આકૃતિ નંબર 37 નો જવાબ આવે છે એ. 38 નો જવાબ આવશે સી. 39 નો જવાબ આવશે એ અને 40 નંબરની આકૃતિનો જવાબ આવે છે સી. મિત્રો, તમે 40 આકૃતિઓમાં તમારે કેટલી સાચી પડે છે કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે. પણ ખાસ યાદ રાખજો કે આ પેપર છે એ જે સિરીઝનું છે. તમારી પાસે એ નું હશે, બી નું હશે, સી, ડી, જે કાંઈ પેપર હોય તો તમારે આકૃતિ જોવાની, એનો ક્રમ બદલાઈ ગયો હશે અને જવાબ તમારે ખાસ ચેક કરવાનો છે. હવે આપણે ગણિતના પ્રશ્નો સોલ્વ કરીશું મિત્રો. પ્રશ્ન નંબર 41 છે, એની અંદર આપણે ડાયરેક્ટ જવાબ જ જોઈશું. તો ઓસ્ટ્રેલિયાની ટીમ છે પાકિસ્તાન કરતા
ટીમ કરતા કેટલી વધુ મેચ રમ્યા છે? તો એનો જવાબ આવે છે એ 8 મેચો વધારે રમ્યા છે. 42 નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ પણ એ આવે છે. 43 નંબર છે, એનો જવાબ 3, 10,000 અને 9 એકમ એટલે કે સી જવાબ આવશે. 44 નંબરનો પ્રશ્ન જોઈએ તો એનો જવાબ આવે છે ડી, બે સમકોણ એટલે કે કાટકોણ. 45 નંબરની અંદર બંનેનો વજન નું અંતર થશે એ 30 કિલોગ્રામ થશે. 46 નંબરમાં જોઈએ તો જવાબ આવે છે ડી, 1/9. 47 નંબરની અંદર જોઈએ તો જવાબ આવશે 8 કલાક. 48 નંબરની અંદર 2195 એટલે બી જવાબ આવશે. 49 ની અંદર જોઈએ તો 49માં જવાબ આવશે બી, 26. 50માં જવાબ આવે છે 25 રૂપિયા નુકસાન જશે એટલે હાનિ 25 રૂપિયા એટલે ડી જવાબ આવશે. 51 ની અંદર જવાબ આવશે ડી, 9 થી. 52 ની અંદર જવાબ આવશે સી, 31.4375 જે સી જવાબ છે. 53 ની અંદર જવાબ આવે છે સી, એક જ સંખ્યાથી અંશ અને છેદને ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યા બરાબર રહે છે. 54 ની અંદર જવાબ આવે છે 45 એટલે કે ડી જવાબ આવશે. 55 ની અંદર જોઈએ તો 55 ની અંદર જવાબ આવે છે એ, 12. 56 ની અંદર જવાબ આવશે ડી, ₹750. 57 ની અંદર જવાબ આવે છે એ, 196. 58 ની અંદર જવાબ આવશે 4/7 એટલે 4 સપ્તમાંશ. 59માં જવાબ આવે છે સી. 60માં જવાબ આવશે 9 અંક કેટલી વખત આવશે તો 20 વખત એટલે બી જવાબ આવશે. મિત્રો હવે ફકરા જોઈએ. ખાસ હજી તમને કહીએ કે આ પેપર છે જે સિરીઝનું છે. તમારે અહીંયા ફકરો 1 અહીંયા જે સિરીઝમાં જે આપેલો છે કદાચ તમારા ફકરા 2 નંબરમાં પણ હોય, ફકરો 3માં હોય, એ રીતે ક્રમ બદલાઈ ગયેલો હશે. તમારે ફકરા જોઈ અને પ્રશ્ન જોઈ અને એનો જવાબ નક્કી કરવાનો છે. 61 નંબર જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે સુંદરલાલ બહુગુણા એક મહાન શું હતા? તો પર્યાવરણવાદી એટલે કે એ જવાબ આવશે. તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું તો લીલાછમ વનોથી એટલે સી જવાબ આવશે. 63 નંબરનો પ્રશ્ન છે તો એનો જવાબ આવે છે 63માં એ જવાબ આવશે, વિનાશકારી પૂર. 64માં સુંદરલાલ બહુગુણાએ ખાલી જગ્યા સંજ્ઞા છે તો એક જ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાશે. 65માં જવાબ આવશે અમૂલ્યનો સમાનાર્થી છે, અમૂલ્યનો સમાનાર્થી એટલે કે મૂલ્યવાન, અનમોલ એટલે કે સી જવાબ આવશે. 66 ની અંદર જવાબ આવશે વિનમ્રતા એ મહાન શું છે? તો ગુણ છે એટલે એ જવાબ આવશે. વિનમ્રતાનો અભિપ્રાય છે શું છે? તો વિનયશીલ હોવું એટલે બી જવાબ આવશે. વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે તો બીજાના અનુભવોથી એટલે કે એ જવાબ આવશે. અભિમાની કોનો સમાનાર્થી છે? તો અભિમાનીના જેવો જ બીજો શબ્દ જોઈએ તો ડી, ઘમંડી જવાબ આવશે. 70 પ્રશ્ન જોઈએ તો જિદ્દીનો વિરોધી શબ્દ ખાલી જગ્યા છે તો જિદ્દી એટલે તો એનો વિરોધી શબ્દ થશે અનુકૂળ, સહમત. આગળનો ફકરો જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 71, આભારનો અર્થ આપણે ખાલી જગ્યા કરીએ છીએ તો આભારનો અર્થ શું થશે? તો જવાબ આવશે એનો ડી. 72 પ્રશ્ન છે મહાન સદગુણ કયો છે? તો એનો જવાબ આવે છે બી. 73 પોતાના ખાલી જગ્યામાં પણ કોઈ કૃત્ય થઈ શકે છે તો એનો જવાબ આવે છે વિચારોમાં, સી જવાબ. 74મો છે મદદગાર શબ્દ ખાલી જગ્યા છે તો મદદગાર શબ્દ છે વિશેષણ છે. 75માં સદગુણનો અર્થ શું થશે? તો ગુણ થશે. 76મો પ્રશ્ન જોઈએ તો લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત થતા નથી. તો અહીંયા 4 ઓપ્શન જે આપ્યા છે મિત્રો વિચારવા જેવા છે. તો શું પ્રભાવિત થતું? મન થાય છે, પાચનની ક્રિયા થશે, વજન પણ અસર થશે પણ ઊંચાઈ પર એની કોઈ અસર નહીં થાય તો જવાબ આવશે બી. 77 ની અંદર જોઈએ તો એનો જવાબ આવે છે
એ મન 78 નો આપણે જવાબ જોઈશું. તો એનો જવાબ આવશે સી. તેઓ ટીવી ખૂબ જ નજીકથી જુએ છે. અને 79 મંદનો સમાનાર્થી, તો મંદનો સમાનાર્થી થશે ધીમે. અને છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો, તો હાનિકારક શબ્દનો વિરોધી, તો હાનિકારક એટલે નુકસાન, ને એનો લાભદાયક એટલે કે ઉપયોગી, તો એનો સી જવાબ આવશે. મિત્રો ખાસ તમે ચેક કરશો કે આ પેપર છે જે સિરીઝનું છે, આપની પાસે જે કાંઈ પેપર હોય તે તમે ખાસ એનો પ્રશ્ન નંબર અને ઓપ્શન જોઈ અને એ પ્રમાણે જવાબો ચેક કરી અને તમારે કેટલા સાચા પડ્યા છે તે આ વિડીયોની કોમેન્ટમાં ખાસ લખવાના છે. અને આપના જે કાંઈ મિત્રોએ નવોદયની પરીક્ષા આપી હોય એમને આ પેપર, આ વિડીયો શેર કરશો. આભાર મિત્રો.